તો સુરેન્દ્રનગર જિલ્લામાં ધર્મ પરિવર્તન મામલે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો. છેલ્લા 10 વર્ષમાં આશરે 380 લોકોએ પોતાનો મૂળ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હોવાનું બહાર આવ્યું. જિલ્લાના દસાડા અને ધાંગધ્રા તાલુકામાં ધર્મ પરિવર્તનના સૌથી વધુ બનાવો નોંધાયા. ધર્મ પરિવર્તન પાછળનું કારણ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલી અસ્પૃશ્યતા, પીવાના પાણી ન ભરવા દેવા અને મૂછો ન રાખવા દેવા જેવી સામાજિક સમસ્યાઓ હોવાનો આરોપ છે. ભંતે પથિક શ્રેષ્ઠીએ જણાવ્યું કે આવી ઘટનાઓ બન્યા બાદ લોકો ધર્મ પરિવર્તન કરવા મજબૂર બને છે. અને પછાત સમાજના લોકોની હાલત છે. જ્યારે બૌદ્ધોને અહીં અત્યાચારમાંથી મુક્તિ નથી મળી, ત્યાં તો કલેક્ટર કચેરીએ એને તો હવે આ અરજીઓ લઈ અને રખડવાના એક ધક્કા ચાલુ થઈ ગયા કે કલેક્ટરને, સરકારશ્રીને એક રજૂઆત કરવાની છે. આ કાયદાઓ ક્યારે બદલાઈ જાય છે? કારણ કે આજે એક બૌદ્ધ હોવું, એનું પ્રમાણપત્ર રજૂ કરવું હોય તો હું રજૂ કરી શકતો નથી. હું વેદ ગોવર્ધનરાય બૌદ્ધ મોટાંકેવાડિયા, મારી પાસે એવું કોઈ પ્રમાણપત્ર નથી કે હું બૌદ્ધ છું એવું રજૂ કરી શકું. તો ધર્મ પરિવર્તનના કિસ્સાઓમાં વધારો થયો છે, જેના અનેક કારણો દર્શાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષની જો વાત કરવામાં આવે તો 10 વર્ષમાં આશરે 380 લોકોએ પોતાનો મૂળ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હોવાનું બહાર આવ્યું છે. જિલ્લાના દસાડા, ધાંગધ્રા તાલુકામાં ધર્મ પરિવર્તનના સૌથી વધુ બનાવો નોંધાયા છે. ધર્મ પરિવર્તન પાછળનું કારણ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલી અસ્પૃશ્યતા, પીવાના પાણી ન ભરવા દેવા, મૂછો ન રાખવા દેવી જેવી સામાજિક સમસ્યાઓ હોવાનો આરોપ છે. તો આવી ઘટનાઓ બન્યા બાદ લોકો ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર થયા છે. તો ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તેને રોકવા માટે પણ કોઈ ઉપાયો કરવામાં નથી આવી રહ્યા. ત્યારે સુરેન્દ્રનગરમાં ધર્મ પરિવર્તનના છેલ્લા 10 વર્ષમાં 380 કિસ્સા સામે આવ્યા છે, જેમાં લોકોએ પોતાનો મૂળ ધર્મ છોડ્યો હોય અને પછી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હોય. જિલ્લાના દસાડા અને ધાંગધ્રા તાલુકામાં ધર્મ પરિવર્તનના સૌથી વધુ બનાવો નોંધાયા છે, જેના અનેક કારણો પણ સામે આવ્યા છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં ધર્મ પરિવર્તન મામલે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો, જેમાં છેલ્લા 10 વર્ષમાં આશરે 380 લોકોએ પોતાનો મૂળ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હોવાનું સામે આવ્યું છે. દસાડા અને ધાંગધ્રામાં સૌથી વધુ ધર્મ પરિવર્તનના બનાવો નોંધાયા છે અને તેની પાછળના અનેક કારણો પણ જવાબદાર છે. ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ અસ્પૃશ્યતા ફેલાયેલી છે. જે લોકો નીચી જાતના હોય તેમને પીવાનું પાણી નથી ભરવા દેવામાં આવતું, મૂછો ન રાખવા દેવા જેવી સામાજિક સમસ્યાઓ હોવાનો પણ આરોપ છે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ. ફઝલ, ધર્મ પરિવર્તનના કિસ્સાઓ વધી રહ્યા છે સુરેન્દ્રનગરમાં, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં ધર્મ પરિવર્તનના બનાવો છે અને કિસ્સાઓ છે તે વધી રહ્યા છે. તે એક સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગ અને સમાજ માટે ચિંતાનો વિષય છે. ખાસ કરીને છેલ્લા 10 વર્ષની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં 380 લોકોએ મૂળ ધર્મ છોડી અને અન્ય ધર્મનો સ્વીકાર કર્યો છે. આ પ્રકારનો ચોંકાવનારો રિપોર્ટ છે તે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાંથી સામે આવ્યો છે. સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા દર મહિને ખાસ કરીને જે બેઠક બોલાવવામાં આવતી હોય છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટેની બેઠક બોલાવવામાં આવતી હોય છે. તેમાં જિલ્લાના તમામ ડીવાયએસપીઓ, પ્રાંત અધિકારીઓ અને પોલીસ કક્ષા તેમજ પ્રશાસન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત હોતા હોય છે. આ બેઠકમાં જ્યારે એમએજી શાખા દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં છેલ્લા 10 વર્ષમાં 380 લોકોએ ધર્મનું ધર્માંતરણ કર્યું છે, આ એક ગંભીર બાબત ગણાવવામાં આવી છે. ત્યારે આ બાબતે જે બૌદ્ધ ધર્મના જે દીક્ષા લેવનાર ગુરુ છે તેમની સાથે વાત કરવામાં આવતા તેમના દ્વારા હાલ એવું જણાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં દાઢી મૂછ રાખવા દેવામાં નથી આવતી. આજની તારીખે પણ અનુસૂચિત સમાજ સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. પીવાના પાણીના સંપ હોય તો ત્યાં તેમને પાણી નથી ભરવા દેવામાં આવતું. આ ઉપરાંત જે ઘોડે ચડવાની વાત હોય ત્યારે લગ્નમાં ઘોડે પણ નથી ચડવા દેવામાં આવતા. તે પ્રકારના બનાવો છે તે વધતા હોવાના કારણે ધર્મ પરિવર્તનનો જે બનાવ છે અને વ્યાપ છે તે વધી રહ્યો છે.
આગામી દિવસોમાં આ દિશામાં તપાસ કરી અને જે અનુસૂચિત સમાજ સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે તે દિશામાં તપાસ કરી અને આવા વધતા બનાવો છે તે અટકાવવામાં આવે તે પ્રકારની માંગ છે તે જે બૌદ્ધ ધર્મના ગુરુ ભંતેજી છે તેમના દ્વારા કરવામાં આવી છે। આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે। જે રિપોર્ટ રજૂ કરાવવામાં આવ્યો છે જેમાં 2023ના વર્ષમાં 103 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે। આ ઉપરાંત 2025માં 31 લોકોએ ધર્મ પરિવર્તન કર્યા હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને જિલ્લા કલેક્ટર દ્વારા આ રિપોર્ટ રજૂ કરવામાં આવતા હવે આ જે વ્યાપ છે તે ઘટે અને આગામી દિવસોમાં ધર્મ પરિવર્તનની ઘટનાઓ છે તે અટકે તે અંગેની સૂચના આપવામાં આવી છે। ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ ફોર્સની ટીમો કામે લગાવી અને જે લોકો દ્વારા ધર્મ પરિવર્તન કરવામાં આવ્યા છે તેમની તપાસ કરવામાં આવે અને કેમ તેમના દ્વારા ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે તેનું મૂળ કારણ પણ જાણવામાં આવે તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। પરંતુ 10 વર્ષમાં 380 લોકો દ્વારા ધર્મ પરિવર્તનનો આંકડો સામે આવતા હાલમાં કલેક્ટર પણ એક્શન મોડમાં છે અને સમગ્ર બાબતની તપાસ કરવા અને જે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે તે દિશામાં પણ તપાસ કરવાના આદેશ હાલ આપી દેવામાં આવ્યા છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।